નમસ્કાર દોસ્તો, હું ઇમ્તિયાઝ પઠાણ. વાંકાનેર વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી દ્વારા એક નિવેદન આજે આપવામાં આવ્યું. જીતુભાઈ સોમાણીનું એવું કહેવાનું છે કે મુસ્લિમોના મતની મારે જરૂર નથી, મેં ક્યારેય મુસ્લિમોના મત માંગ્યા નથી અને મુસ્લિમો જો મને મત આપે તો મતપેટી અબડાઈ જાય. પેલા વિડીયો આપણે જોઈ લઈએ એમણે શું કીધું એ. મને મત આપજો. હવા 2 લાખ મતદારો છે. હું નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહનો હનુમાન છું. જો એ મત ન માગી એકતા હોય ભાઈ, બંગાળમાં એમ કે મારે મુસ્લિમના મત નથી જોતા. હું તો આ વસ્તુ તો હું 20 થી 25 વર્ષથી આ કહું છું કે ભાઈ મારે મુસ્લિમોના મત પેટીમાં આપી આ મત પેટીએ પડાવતા નહીં. શ્રી માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી, તમારું કહેવાનું એવું છે કે મુસ્લિમોના મતથી તમારી મતપેટી અબડાઈ જતી હશે. ભાઈ, આશ્ચર્યની વાત તો એ છે કે તમે આ વિડીયોની અંદર પોતાને ભગવાન શ્રી હનુમાનજી સાથે સરખાવો છો. તમે કદાચ તમારા માનવા પ્રમાણે હનુમાન ભગવાન હોઈ શકો, પણ હનુમાન ભગવાન જેમના ભક્ત હતા એ ભગવાન રામ વિશે કદાચ તમને ખબર નથી, કે જો તમને ખબર હોત તો આ આભડછટ વાળી વાત તમે ન કરત. રહી વાત બીજી કે તમારા જેવા લોકોને શું છે, આ બગાસું ખાતા પતાસું હાથમાં આવી ગયું છે. રહી વાત આ મુસ્લિમોના મતથી મતપેટી અબડાઈ જવાની, તો તમારા ભારતીય જનતા પાર્ટીના જે મોભીઓ છે એમણે હમણાં સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી ગઈ ને એમાં 200 જેટલા મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ ફાળવી હતી. પ્રેમ ઉભરાઈ પડ્યો હતો અને એમાંથી 122 જેટલા લોકો તો જીતીને પણ આવ્યા. એ ભારતીય જનતા પાર્ટીમાં છે.